ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી અસામાજિક તત્વો બેફામ બન્યા છે। આ અમે નથી કહી રહ્યા, પરંતુ આ તો ગુજરાતમાંથી સામે આવતા કેસો કહે છે। એક તરફ પોલીસ એવું કહે છે કે અમે અસામાજિક તત્વો પર તવાઈ બોલાવી રહ્યા છીએ, પરંતુ હજુ પણ પોલીસ કે કાયદા વ્યવસ્થાનો ડર કોઈની અંદર જોવા નથી મળતો। સામાન્ય માણસો પર પોલીસનું જોર ચાલે છે, પણ આ બેફામ બનેલા આવારા તત્વો પર પોલીસ કે ગૃહ વિભાગ કંઈ મોટી કાર્યવાહી નથી કરી શકતી। ગઈકાલે ફરી સુરતમાંથી હત્યાનો એક બનાવ સામે આવ્યો, જેમાં એક નશેડીને નશા માટે પૈસા ન મળતા એક 17 વર્ષીય સગીરની હત્યા કરી નાખી। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। સુરત હવે ક્યાંક ગુનાખોરીની મૂરત બની રહ્યું હોય તેવું લાગે છે। સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા એક રત્ન કલાકાર 17 વર્ષીય સગીરની ગઈકાલે રાત્રે હત્યા કરવામાં આવી। સગીરની હત્યા કરી દેતા લોકોમાં પણ ભારે રોષ છે। એક નજીવી બાબતે આ સગીરની હત્યા કરી દેતા લોકોમાં પણ હવે કાયદો અને વ્યવસ્થાના નામ પર આક્રોશ અત્યારે તેઓ વ્યક્ત કરી રહ્યા છે। આરોપી પ્રભુ શેટ્ટીએ નશો કરવા માટે મૃતક સગીર પાસે પૈસા માંગ્યા, પરંતુ તેની પાસે માત્ર 10 રૂપિયા જ હતા, જેથી તેમણે પૈસા આપવાનો ઇનકાર કરી દીધો। તો આ નશાખોર ત્યાંથી અટક્યો નહીં અને તેને આગળ જઈને રિક્ષા ચાલકને પણ પૂછ્યું કે ચાલ તું મને આગળ મૂકી જા, પરંતુ રિક્ષા ચાલકે પણ ના પાડી, તો તેમને પણ ચપ્પુના ઘા મારી દીધા। સગીરનું તો એ જ જગ્યા ઉપર મોત નીપજ્યું, પરંતુ આ રિક્ષા ચાલક પણ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। પોલીસ પર લોકોનો આક્રોશ વધતા આરોપીની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી। એ દ્રશ્યો ઉપર પણ નજર કરીએ કે પોલીસ સાથે ઘર્ષણ કરતા લોકો હવે શું માંગ કરી રહ્યા છે અને શું કહી રહ્યા છે। શું નામ તમારું? ગીતાબેન। ગીતાબેન, શું ઘટના બની હતી? બની આ બે ભાઈ કારખાની બેન ભાઈ આવતા હતા, છોકરી આગળ વહી ગઈ ની થોડોક વાય રહી ગયો અને આમથી ઓલી મોટી શેરીમાં કોકને સરી મારીને આવ્યો અને આ છોકરો વસમાં આવ્યો ને એને પસાડીને મારવા મીડ્યા। એ કામેથી કારખાને મારા દેરનો છોકરો છે। શું લેવામાં આવ્યો? એટલે એ આમથી બીજાથી ધમાલ કરીને આવ્યો ને દાઈમાં એને મારવા મીડ્યો સાહેબ। એ તો હાલ્યો તો કામે બેન ભાઈ હાલતા હતા કારખાને 8 વાગે એને મારવા મીડ્યો અને અહીંયા 24 કલાક એ શેરીમાં બેહી રહ્યા, બેનું દીકરીઓ નીરાય ના હોય, કોઈને ક્યાંય જવાય નહીં ને અહીંયા બેહી રહી અને કાઈ મારવાનું કઈ કારણ ખરું? શું લેવામાં? અરે છોકરો કોઈ બોલે સાહેબ, તમે એને બોલાય હોય તો તમને રોવા મળે એવો છોકરો છે। શું માંગ છે તમારી? અમારી માંગ અમારા છોકરાને સજા દીધી ને અમારા છોકરાને ચૂને એવું જ થવું જોઈએ। કેટલી ઉંમર છે? શું નામ છે? એનું નામ છે પરેશ। ઉંમર કેટલી? એની 14 વર્ષ। મારું નામ જાસોલિયા હિતેશ છે। ઘણા સમયથી કાયદો વ્યવસ્થા જે કથળી રહી છે, જ્યારે દારૂના, ડ્રગ્સના અનેક કિસ્સાઓ મીડિયા સમક્ષ આવી રહ્યા છે, ત્યારે આ સ્લમ એરિયામાંથી જે આ બાળકો એટલે કે બે ભાઈ બહેન કારખાનેથી આવતા હતા અને આ વિસ્તારની માહિતી મળવા મુજબ કે ભાઈ એ કારખાનેથી આવતા હતા તો તે દારૂ પી અને રોડ ઉપર ઊભો હતો અને આ બાળક પાસેથી કંઈક નજીવા પૈસા માગે છે, 20 રૂપિયા કે 50 રૂપિયાની માંગ કરે છે। આ બાળકના ખીચામાં પૈસા ન હોવાથી આ બાળકે પૈસા ન આપ્યા હતા, જેથી કરી અને એમની દાજ રાખી અને દારૂનો નશો કર્યા પછી આ તમામ ઘટનાઓ બની છે। જે આરોપીને અત્યારે માહિતી મળતા મુજબ આરોપીને પકડી પાડ્યો છે અથવા તો હાજર થયો છે એવી માહિતી છે। અને આ સમગ્ર પરિવારના જે કંઈ અહીંયા સ્લમ એરિયાના માણસો અહીંયા આવ્યા છે, જે એક જ માંગ કરે છે કે કાયદો વ્યવસ્થા કથળી રહી છે। જે આ પરિવાર સાથે બન્યું એ કોઈ પરિવાર સાથે ન બનવું જોઈએ। દારૂના નશાઓ, ડ્રગ્સના નશાઓ આ એરિયામાં અનેક લોકો કરી રહ્યા છે, ત્યારે આ દારૂના અડ્ડાઓ પણ જે જગ્યાએ ઘટના બની એની આજુબાજુમાં પણ અડ્ડાઓ એટલા ચાલી રહ્યા છે। તો આ પોલીસ તંત્રને અને કાયદા વ્યવસ્થાને મારી એક વિનંતી છે કે આવી ઘટનાઓ આજે નહીં પણ ક્યારે ભવિષ્યમાં ન બનવી જોઈએ અને આ પરિવારને કાયદાની રૂએ ન્યાય મળવો જોઈએ અને વહેલી તકે મળવો જોઈએ। આ પ્રકારની ઘટનાથી હવે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ સાથે જ લોકોમાં આક્રોશ વધતા પોલીસ સ્ટેશનનો ઘેરાવ પણ કરવામાં આવ્યો। હત્યાના પગલે મોડી રાત્રે કાપોદ્રામાં તંગદિલી પણ સર્જાઈ અને લગભગ આસપાસના 5 પોલીસ સ્ટેશનની પોલીસને ત્યાં બોલાવી પડી। બાદમાં માંડ મોડી રાત્રે 2 વાગ્યે લગભગ આ મામલો છે તે થાળે પાડવામાં આવ્યો। ખાસ તો પરિવારજનો સહિતની જે મહિલાઓ છે એમાં ભારે રોષ પણ જોવા મળ્યો છે અને સુરતની પોલીસ સામે સવાલ પણ ઉભા થયા છે। એકના એક દીકરાની નશેડીએ હત્યા કરતા મહિલાઓ હવે રણચંડી બની ગઈ છે અને દારૂના અડ્ડાઓ બંધ કરાવવાની માંગ પણ પોલીસની સામે કરી રહી છે અને એમની સાથે જ પોલીસ સ્ટેશન પણ ઘેરી લીધું છે। હવે આ જોઈ કોણ એવું કહેશે કે સુરતની સુરત બદલાઈ છે કે પછી ખરેખર મુરત જ બદલાઈ ગઈ છે? અમારા અહેવાલને લઈને અને સુરતમાં જે ઘટના સામે આવી છે તેમને લઈને આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।